મૂંગા પશુઓને કેદ કરી ભૂખ્યા અને તરસ્યા રાખવા કેટલા યોગ્ય? ફણસામાં આવેલા ટાટાવાડીના કર્મચારીઓએ ગૌવંશોને એક જ જગ્યાએ બાંધી મૂકી છેલ્લા 7 થી 8 દિવસ સુધી પાણી વગર અને ચારા વગર રાખતા ગૌ પ્રેમીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઉમરગામ તાલુકાના ફણસા ગામે આવેલી જાણીતી ટાટાવાડીમાં છેલ્લા ઘણા સમયથી અંદાજે 70 થી 80 નાની મોટી ગૌવંશોને બાંધી મૂકવામાં આવેલી હતી. તેમાં વાછરડાઓ પણ હતા અને મોટી ગાયો અને બળદો પણ હતા અને 7 થી 8 દિવસ સુધી તેમને પીવા માટે પાણી કે ઘાસચારો આપવામાં આવ્યો નથી તેવી માહિતી ઉમરગામ તાલુકાના ગૌરક્ષકો યોગેશભાઈ ચૌહાણ ઉર્ફે લાલાભાઈ અને ઉમેશભાઈ રાજપુરોહિતને આવી માહિતી મળતા તે તેમની ટીમ સાથે આ બાબતની ખરાઈ કરી અને ટાટાવાડીના કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. ટાટાવાડીના કર્મચારીઓએ સ્ટાર્ટિંગમાં તો પોતે પણ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે અમારી જગ્યા છે, અમે બાંધી મૂક્યા, તમારે શું લેવા દેવા? પણ જ્યારે વાત કરી કે તમે બાંધી મૂકો છો એનો કોઈ વાંધો નથી, પરંતુ તમે પાણી અને ઘાસચારો છેલ્લા 7 થી 8 દિવસથી આ અબોલ જીવને નથી આપ્યો, એ નથી બરાબર. તમારે એમને ઘાસચારો અને પાણી આપવું જોઈતું હતું. છેલ્લા 7 થી 8 દિવસ સુધી આ ગૌવંશો ભૂખ્યા અને તરસ્યા અહીંયા પડ્યા છે તેવી અમને સચોટ માહિતી છે. ત્યારે વધુ જવાબ આપતા ટાટાવાડીઓના કર્મચારીઓએ જણાવ્યું હતું કે આ ગૌવંશો અમારા ખેતરમાં અમારા પાકનું નુકસાન કરતા હતા, એટલે અમારે અહીંયા એમને બાંધી મૂકવા પડ્યા હતા. પોતાનું નુકસાન અટકાવવા માટે કોઈને આવી આકરી સજા આપવી એ કેટલું યોગ્ય કે તમે 7 થી 8 દિવસ સુધી એમને પાણી અને ઘાસચારો પણ ના આપ્યો? ટાટાવાડીના કર્મચારીઓએ જણાવ્યું કે અમે કેનાલમાંથી પાણી આપતા હતા, 3 દિવસથી જ પાણી નથી આપ્યું. જ્યારે નેર ખાતાના અધિકારી જાડેજા સાહેબ સાથે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે છેલ્લા 7 થી 8 દિવસ સુધી એ કેનાલમાં પાણી છોડવામાં જ નથી આવ્યું. પછી એમને બીજી બહાનું કાઢ્યું કે જીઈબીની લાઇટ નથી, અમારી પાસે મોટર નથી. આવા બહાના કાઢી અને પોતે આ બાબતથી બચવા માંગતા હતા. પણ ખોટું તો ખોટું જ છે. તાત્કાલિક ગૌવંશોએ મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ વળવી સાહેબને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. વળવી સાહેબ અને પોલીસ દ્વારા ટાટાવાડીના કર્મચારીઓની સામે કડક પગલું અપનાવી તાત્કાલિક ધોરણે ગૌવંશો માટે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા ઊભી કરાવી હતી. આવા તો કેટલાય નિર્દય લોકો છે જેમને મૂંગા પશુઓની તકલીફ નથી સમજાતી. છેલ્લા 7 થી 8 દિવસ સુધી ગૌવંશોને પાણી વગર અને ચારા વગર છે, પણ ટાટાવાડી ટ્રસ્ટના લોકોને દયા સુદ્ધા ના આવી. અને જ્યારે કોઈ વ્યક્તિ એમને કહેવા જાય છે તો તેમની સામે પણ એ લોકો ઊંધી વાત કરતા હતા, જ્યારે પોતે જ શાહુકાર હોય તેમ. પોલીસ દ્વારા ટાટાવાડીના કર્મચારીઓને સ્પષ્ટ કીધું કે તાત્કાલિક ગૌવંશ માટે પાણી અને ચારાની સુવિધા ઊભી કરો. અને પીઆઈ વડવી સાહેબ દ્વારા તાત્કાલિક પાણી અને ચારાની સુવિધા ઊભી કરાવી 70 થી 80 આ અબોધ જીવોને પાણી અને ઘાસચારો આપ્યા પછી ત્યાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે. ગૌવંશોના શરીર પર ચામડામાંથી હવે હાડકાં દેખાતા થઈ ગયા હતા. એટલા હદે ગૌવંશોને તકલીફ પડી હશે તે વિચારવા જેવું છે. કાયરતાની અને નિર્દયતાની પણ એક હદ હોય છે. હાલમાં ટાટાવાડી દ્વારા આ પ્રાણીઓને મુક્ત કરવામાં આવ્યા છે, આ ગૌવંશોને મુક્ત કરવામાં આવ્યા છે અને એમને ઘાસચારાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. તમે નુકસાન કરે છે આ ગૌવંશો તો તમે પંચાયતમાં જાણ કરો. ઉમરગામ તાલુકાના ધારાસભ્ય અને પંચાયતના સરપંચ દ્વારા ઘણીવાર મિટિંગ કરવામાં આવી છે આ બાબતે, પણ આજ સુધી કોઈ નિકાલ નથી આવ્યો. એક જગ્યા ગૌવંશો માટે આપણા ઉમરગામ તાલુકાના કહી શકાય કે ધારાસભ્ય રમણભાઈ પાટકર દ્વારા ફાળવવામાં નિષ્ફળ રહ્યા છે. એક જગ્યા ફાળવી દેવામાં આવતી હોય તો આટલી બધી મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. રોડ ઉપર જે ગૌવંશો બેસેલી હોય છે જેમને તકલીફ પડે છે, લોકોને અવર જવર કરવામાં પણ તકલીફ પડે છે, લોકોના ખેતરોમાં ઘૂસીને ઘાસચારો પણ એ લોકો ખરાબ કરતા હોય છે અને ખેતરનો પાક પણ ખરાબ થાય છે. તો આ બાબતે દરેક ગ્રામ પંચાયતના તલાટી સરપંચો પણ ધ્યાન આપે, ઉમરગામ તાલુકાના મામલતદાર સાહેબ પણ ધ્યાન આપે અને આ બાબતોની તાત્કાલિક બેઠક કરી અને ગૌવંશો માટે એક સારી જગ્યા ફાળવવામાં આવે તેવી પણ લોકોની રજૂઆત છે. તમારું કોણ છો, તમે શું કામગીરી કરો છો, અહીંયા તમે કેમ આવ્યા છો? મારું નામ ઉમેશ રાજપુરોહિત છે. અમે ગૌ સેવા કરીએ છીએ. અમને એવી ઇન્ફોર્મેશન મળી હતી કે ટાટાવાડીના અંદર લગભગ 70 થી 75 ગાયે પેક કરી રાખેલી છે. એને નહીં પાણીની વ્યવસ્થા છે, નહીં ચાયની વ્યવસ્થા, ચારાની વ્યવસ્થા બી નહીં મળે ને પાણીની વ્યવસ્થા બી નહીં મળે. તો અમે ખરેખર અહીંયા આવીને જોયું તો લગભગ અઠવાડિયાથી એ લોકોને પાણી નથી મળ્યું ગાય માતાને. 75 થી વધારે ગાયે અહીંયા એ લોકોને પૂછ્યું તો એ લોકો એમ કહે છે કે અમારે અહીંયા નુકસાન કરે છે એટલે અમે અહીંયા
પેક કરી મૂકેલી છે. ગામવાળા લઈ નથી જતા, તમે સરપંચને બોલાવો અને એને બોલાવો એમ કે. તો અમે સરપંચને અમે બોલાવવા જવાનો કે ગાય માતાને જો પાણી 7 દિવસથી નહીં આપવાનું, એટલે આ મૂંગા પ્રાણી છે જે ગાય માતા છે એ લોકોને તમે એવી રીતે દંડ આપવાના કે તે લોકોને પાણી નહીં આપવાના, તમે 7 દિવસ સુધી પાણી નહીં મળવાનું, કે એ લોકોને ચારાની વ્યવસ્થા બી નહીં થવાની કે. અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે.